टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દસક્રોઈ તાલુકામાં મોડી રાતથી અત્યાર સુધીમાં 9.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। મોડી રાતથી શરૂ થયેલો વરસાદ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। અસલાલીથી હાથીજણ હાઈવેની આસપાસ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। હાઈવેની બાજુના ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે ખેડૂતો પણ હવે ચિંતિત બન્યા છે। તો અમદાવાદમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। દસક્રોઈ તાલુકાના દ્રશ્યો છે કે જ્યાં મોડી રાતથી વરસાદ સતત વરસી રહ્યો છે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે લાઈવ। નરેન્દ્ર, જણાવશો કે હાલ આપ કયા વિસ્તારમાં છો, ત્યાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી એમાં અમદાવાદ, ગાંધીનગર અને એ સહિતનો જે સમગ્ર મધ્ય ગુજરાતનો વિસ્તાર છે ત્યાં અવિરત વરસાદ વરસે એ પ્રકારની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી અને ગત મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે હાલ પણ અમદાવાદના અલગ અલગ વિસ્તારો અને એ સિવાય જે વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે એવા દસક્રોઈમાં વરસાદ જારી જોવા મળી રહ્યો છે। દસક્રોઈ તાલુકો એટલે અમદાવાદનો જે આઉટર રિંગ રોડ છે, ચાહે સરખેજથી લઈને નારોલ સુધીનો જે સમગ્ર વિસ્તાર છે એને દસક્રોઈ તાલુકા તરીકે ઓળખવામાં આવે છે અને એ વિસ્તારમાં ગઈકાલ મોડી રાતથી જે પ્રકારનો વરસાદ ચાલુ થયો હતો ત્યારબાદ એ વરસાદ હજુ પણ થંભ્યો નથી અને અવિરત વરસાદ જારી આપને જોવા મળી રહ્યો છે। ગતકાલ મોડી રાતથી લઈને અત્યાર સુધીના જે હવામાન વિભાગના અથવા તો જે આંકડાઓ સામે આવી રહ્યા છે એમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે લગભગ 9.5 ઇંચ વરસાદ માત્ર 12 થી 14 કલાકમાં જે વરસી ચૂક્યો છે અને અત્યારે હાલ પણ વરસાદ જારી આપને જોવા મળી રહ્યો છે। જે હાઈવેનો વિસ્તાર છે અને એની આજુબાજુના તમામ જે ખેતરો છે ત્યાં આપ જોવા મળી રહ્યું છે કે કેવી રીતના તમામ ખેતરો એક સમાન જાણે કે આ એક સરોવર હોય એ પ્રકારના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે। આમ તો પ્રથમ વરસાદ સારો વરસ્યો હતો, ત્યારબાદ ખેડૂતો દ્વારા અહીંયા પોતાની વાવણી પણ કરવામાં આવી હતી, પરંતુ ગતકાલ મોડી રાતથી જે અવિરત વરસાદ ચાલી રહ્યો છે એના કારણે આ ખેતરો સરોવરમાં ફેરવાઈ ચૂક્યા હોય એ પ્રકારના દ્રશ્યો આપને અહીંયા જોવા મળી રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં પણ હજુ પણ આવતીકાલે પણ વરસાદ વધુ વરસે એ પ્રકારની શક્યતા છે। જે અગાઉથી જ હવામાન વિભાગની આગાહી હતી એમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું હતું કે મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે અમદાવાદ, ગાંધીનગર સહિતનો આજુબાજુનો વિસ્તાર ત્યાં આજે એટલે કે રવિવાર અને આવતીકાલે સોમવારનો દિવસ છે એ બંને દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને જે પ્રકારની આગાહી કરાઈ હતી એ જ પ્રકારે વરસાદ વરસતો આપને જોવા મળી રહ્યો છે। જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદ અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી કંઈક આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સમગ્ર શહેર જાણે કે પાણી થયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। દસક્રોઈ તાલુકાના દ્રશ્યો છે જ્યાં મોડી રાતથી અત્યાર સુધીમાં 9.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। મોડી રાતથી શરૂ થયેલો વરસાદ હજુ પણ યથાવત છે। અસલાલીથી હાથીજણ હાઈવેની આસપાસ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। હાઈવેની આસપાસના ખેતરો પણ જળમગ્ન બન્યા।